જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત અને SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી પાછું સ્વાગત છે. આપણા ચેપ્ટરને આગળ વધારતા બેરોજગારીના પ્રકરણમાં આજે આપણે નવો પ્રશ્ન, 7મો પ્રશ્ન જે છે એ જોઈ રહ્યા છીએ, જેમાં એક તફાવત મૂકેલો છે. તફાવત એવો છે કે ભાઈ વિકસિત રાષ્ટ્રોમાં કેવી બેરોજગારી જોવા મળે છે અને વિકાસશીલ રાષ્ટ્રોમાં કેવી બેરોજગારી જોવા મળે છે. આ બંને વચ્ચે શું તફાવત છે? અહીંયા મેં ગુણભારની દ્રષ્ટિએ કીધું છે 2 અથવા 3 ગુણ. તો ખાસ જ્યારે તમને 2 માર્કમાં પૂછાય પ્રશ્ન તો બને ત્યાં સુધી 4 મુદ્દા લખવા, 1 2 3 4, જેમાં એક મુદ્દા માટે અડધો માર્ક, બીજો મુદ્દો લખશો એટલે 1 માર્ક, બીજા 2 મુદ્દા માટે પાછો 1 માર્ક. આમ બોર્ડ ઉપર જે પ્રશ્ન છે એ આખો 2 ગુણ માટેનો લખેલો છે. પણ જો તમને પરીક્ષામાં 3 માર્ક માટે પૂછાય તો હજી આના પછી 2 મુદ્દા આપણે વધારશું, ટોટલ 6 મુદ્દા. બને ત્યાં સુધી ગણતરીમાં એક મુદ્દાનો એટલે કે બંને બાજુના એક મુદ્દાનો અડધો માર્ક ગણવો. 2 મુદ્દા હોય તો 1 માર્ક માટે. હવે એ ડિપેન્ડ્સ કરે છે પરીક્ષક ઉપર કે ભાઈ એને કેટલા માર્કમાં તફાવત પૂછવાનો છે. આપણે જોશું કે બે વચ્ચે શું મૂળભૂત તફાવત જોવા મળે છે. તો સામાન્ય રીતે જે દેશ સંપૂર્ણ વિકસિત છે એટલે કે દેશના વિકાસ થઈ ગયા છે એવા દેશમાં જે બેરોજગારી જોવા મળશે એ વિકસિત રાષ્ટ્રોની બેરોજગારી કહેવાય છે. સંપૂર્ણ વિકસિત દેશો જે છે એમાં હવે વિકાસને કોઈ અવકાશ નથી હોતો, માત્ર ત્યાં વૃદ્ધિ જ કરવામાં આવતી હોય છે. એટલે કે ટેકનોલોજી મોસ્ટ ઓફ વિકસિત થઈ ગઈ હોય છે, પરંતુ ત્યાં જે કંઈ પણ ટેકનોલોજી છે એના દ્વારા ઉત્પાદન વધારવાનો પ્રયત્ન થાય એવા રાષ્ટ્રોને આપણે વિકસિત રાષ્ટ્રો કહેશું. વિકાસશીલ રાષ્ટ્રો, તો અહીંયા જે દેશ વિકાસ કરી રહ્યા છે એવા રાષ્ટ્રોને વિકાસશીલ રાષ્ટ્રો કહેશું. અને ત્યાં જે બેરોજગારી જોવા મળશે એને આપણે કહેશું વિકાસશીલ રાષ્ટ્રોની બેરોજગારી. આ સંપૂર્ણ વિકસિત છે, આ વિકાસ કરી રહ્યા છે. હજી એક પ્રકાર આવે જેને આપણે અલ્પ વિકસિત કહેશું, કે જ્યાં કોઈ વિકાસને સ્થાન જ નથી. પણ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ આ બંનેનો તફાવત જોવાનો છે. બીજો મુદ્દો, વિકસિત રાષ્ટ્રોમાં જે કોઈ પણ બેરોજગારી જોવા મળે છે એ ટૂંકા સમયગાળાની જોવા મળે છે. આમ મુદ્દાઓ સરળ છે. ટૂંકા સમયગાળા માટેની એટલા માટે કે વિકસિત રાષ્ટ્રોમાં આમ જુઓ તો વસ્તીનું ભારણ ઓછું હોય, કામ કરવાવાળા માણસો ઓછા હોય છે. પરિણામે ત્યાં કોઈ પણ વ્યક્તિ વધારે સમય માટે કામ વગરનો રહેતો નથી. મોટા ભાગના લોકો ટૂંકા સમયગાળા માટે જ બેરોજગાર થાય છે. જ્યારે ટેકનોલોજી બદલાય અને ટેકનોલોજીને સંદર્ભ તાલીમ મેળવવાની થાય એટલો સમય પૂરતો જ કોઈ વ્યક્તિ બેરોજગાર રહેતો હોય છે. એનું સૌથી મોટું કારણ છે ત્યાં વસ્તીનું ભારણ જે છે એ ઓછું જોવા મળે છે. એટલા માટે ત્યાં બેરોજગારીનો સમય પણ કેવો જોવા મળે છે? ટૂંકો જોવા મળે છે. જ્યારે વિકાસશીલ રાષ્ટ્રોમાં લાંબા સમયગાળાની બેરોજગારી જોવા મળે છે. જે દેશ વિકાસ કરે છે એવા રાષ્ટ્રો મોટા ભાગના અતિશય વસ્તીથી પીડાય છે. ભારત છે, ચાઇના છે, એ રાષ્ટ્રોમાં વસ્તી વધારે છે. પરિણામે ત્યાં બેરોજગારી પણ લાંબા સમય સુધી જોવા મળશે. શા માટે? કારણ કે મોટા ભાગના લોકોને રોજગારી મેળવવા માટે લાંબો સમય સુધી રાહ જોવી પડે છે. ત્યાર પછી છે વિકસિત રાષ્ટ્રોમાં બેરોજગારીનો દર જે છે એ ઓછો જોવા મળે છે. બેરોજગારીનો દર એટલે દર 100 લોકોમાં કેટલા લોકો બેરોજગાર છે એનો જે દર કાઢવામાં આવે એને બેરોજગારીનો દર કહેવામાં આવશે. તો સામાન્ય રીતે જે વિકસિત રાષ્ટ્રો છે એમાં 2%થી 10% સુધીનો જે છે એ બેરોજગારીનો દર જોવા મળે છે. એટલે કે દર 100એ 2 થી 10 લોકો સરેરાશ બેરોજગાર હોય છે. જ્યારે વિકાસશીલ રાષ્ટ્રોમાં બેરોજગારીનો દર જે છે કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. સામાન્ય રીતે અહીંયા 10%થી 25% સુધીના લોકો સરેરાશ બેરોજગાર જોવા મળે છે. તો એકમાં દર ઓછો છે, એકમાં વધારે છે, એકમાં સમયગાળો ટૂંકો છે, બીજામાં વધારે સમય માટે બેરોજગારી જોવા મળે છે. ત્યાર પછી અહીંયા ઉદાહરણ આપેલા છે ઘર્ષણજન્ય બેરોજગારી, જે આપણે પ્રકારમાં શીખી ગયા હતા. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે જે બેરોજગારી સર્જાય એને આપણે કહેશું ઘર્ષણજન્ય બેરોજગારી. અને બીજું છે ચક્રીય બેરોજગારી.
અર્થતંત્રમાં વારાફરતી તેજી અને મંદી આવતી હોય તો એ બેરોજગારી ચક્રીય બેરોજગારી છે. તો આ બંને બેરોજગારી જે છે એ વિકસિત રાષ્ટ્રોમાં જોવા મળતી હોય છે. શું કામ એને કે મેં કીધું એમ આ ટૂંકા ગાળાના બે બેરોજગારીના પ્રકારો છે. વ્યક્તિ કોઈ ટેકનોલોજી આવે તો ટૂંકા સમયગાળામાં જ પાછી શીખી લે છે, અને અર્થતંત્રમાં તેજી મંદીના તબક્કા એક સરખા લાંબા સમય સુધી ચાલતા નથી. તો આ બંનેના ઉદાહરણ આપી શકાય. સામેની બાજુ પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારી. આ બંને જે છે એ વિકાસશીલ રાષ્ટ્રોની બેરોજગારીના ઉદાહરણ છે. પ્રચ્છન્ન બેરોજગારીમાં શું થશે? જેટલા લોકોની જરૂર છે એના કરતાં વધારે રોયકા હશે. ખેતરમાં 7 શ્રમિકોની જરૂર છે અને કામ 10 કરતા હશે, તો બીજા જે 3 છે એ પ્રચ્છન્ન બેરોજગાર છે, વધારાના બેરોજગાર છે. ને મોસમી બેરોજગારી, અલગ અલગ ઋતુમાં અલગ અલગ મોસમમાં વ્યક્તિને જે છે 12 માસ એક સરખું કામ મળતું ન હોય તો એ મોસમી બેરોજગારી સૂચવે છે. જેમ કે વરસાદની ઋતુ હોય તો એની આસપાસના સમયગાળામાં ખેડૂતોને અને મજૂરોને કામ મળશે, બાકીના સમય માટે બેરોજગાર બને છે. તો એ મોસમ ઉપર આધાર રાખતી બેરોજગારી તરીકે ઓળખાય છે. હવે મેં કીધું એમ 2 માર્કમાં જ્યારે આ મુદ્દાઓ પૂછાય ત્યારે આ 4 મુદ્દાની નોંધ કરવાની રહેશે, પરંતુ માની લ્યો કે 3 માર્ક્સ માટે પૂછાય તો હજી આમાં બીજા 2 મુદ્દાઓ જે છે એ આપણે ઉમેરવાના થશે. એ કયા 2 મુદ્દા છે એ આની સાથે જોઈન્ટ કરી લેવા જ્યારે પ્રશ્ન આખો 3 માર્કમાં પૂછાતો હોય છે ત્યારે. તો 5મો મુદ્દો છે અસરકારક આયોજનના અભાવે. આ પ્રકારની બેરોજગારી સર્જાય છે. તો અહીંયા સ્પષ્ટ મુદ્દાઓ આપેલા છે. અસરકારક આયોજનનો અભાવ, એટલે કે પ્રોપરલી પ્લાનિંગ ન હોય. જ્યારે ટેકનોલોજી બદલાતી હોય ત્યારે અગાઉથી કર્મચારીને જાણ કરી એની ટ્રેનિંગ આપવામાં આવતી ન હોય, ત્યારે આ પ્રકારની વિકસિત રાષ્ટ્રોની બેરોજગારીનું જે છે સર્જન જોવા મળે છે. ક્યારે? જ્યારે અસરકારક આયોજનનો અભાવ હોય છે. અને વિકાસશીલ રાષ્ટ્રોમાં અસરકારક માંગના અભાવે આ પ્રકારની બેરોજગારી ઉદ્ભવે છે. તો અહીંયા શું છે? અસરકારક માંગનો અભાવ છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં જે માંગ છે એ નિયમિત અને લાંબા ગાળા સુધી જળવાતી નથી. એના પરિણામે જ્યારે માંગ ઓછી થઈ જાય ત્યારે રોજમદાર અને વધારાના કામદારોને છૂટા કરી દેવામાં આવે, કારણ કે માંગ નથી. માંગ ઓછી હશે તો સામે ઉત્પાદન ઓછું થશે, ઉત્પાદન ઓછું થશે તો સામે જે કંઈ પણ વધારાના કર્મચારી છે એને કામ ઉપરથી શું કરી દેવામાં આવશે? છૂટા કરી દેવામાં આવશે. તો એ માંગના અભાવે વિકાસશીલ રાષ્ટ્રોમાં બેરોજગારી જે છે જોવા મળે છે. આયોજનના અભાવે જે છે એ વિકસિત રાષ્ટ્રોની બેરોજગારી જોવા મળે છે. ત્યારબાદ દેશના ઉદાહરણ લઈ લઈએ. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા રાષ્ટ્રોમાં આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. જ્યારે ભારત, શ્રીલંકા, પાકિસ્તાન જેવા વિકાસશીલ રાષ્ટ્રોમાં આ પ્રકારની બેરોજગારી તો અહીંયા જે છે એ રાષ્ટ્રોના આધારે તફાવત પડી જાય છે. વિકસિત રાષ્ટ્રો છે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા,
ત્યાં વિકસિત રાષ્ટ્રોની આ બેરોજગારી જોવા મળશે, જ્યારે ભારત, શ્રીલંકા, પાકિસ્તાન વગેરે જેવા જે વિકાસ કરતા રાષ્ટ્રો છે ત્યાં જે બેરોજગારી જોવા મળે છે એ આપણે વિકાસશીલ રાષ્ટ્રોની બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થીઓ, મોસ્ટ ઓફ આપણે અહીંયા મોટા પ્રશ્નો જે છે એનું સ્વરૂપ લઈ લીધું છે, પણ એક પ્રશ્ન જે છે એ 2 માર્ક માટે વિધાનના સ્વરૂપમાં પૂછાય છે, જેની ટૂંકી સમજૂતી આપણે લઈ લઈએ. પ્રશ્ન નંબર 8 તરીકે જે વિધાન પૂછાતું હોય છે, થઈ જશે આગળ. વિધાન સમજાવો. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. હવે જો આ રીતનું એક વિધાન જે છે એ પૂછાઈ શકે કે શા માટે ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ રહે છે. તો આપણને એનો જવાબ જે છે સરળતાથી આવડે એટલા માટે આપણને પેલા બંનેની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. જે ઉત્પાદન પદ્ધતિમાં માનવ શ્રમ ઓછો અને યાંત્રિક શ્રમ વધુ હોય તેને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહે છે. તો અહીંયા શું થશે? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કેવી? તો જેમાં માનવ શ્રમ ઓછો થતો હોય, એટલે કે માણસો પાસેથી કામ ઓછું લેવાતું હોય, અને યાંત્રિક શ્રમ વધુ હોય, એટલે કે મશીનરી પાસેથી જે લેવાતું કામ છે એ વધારે હોય, તો એવી ઉત્પાદન પદ્ધતિને આપણે શું કહીએ છીએ? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહીએ છીએ. પરંતુ જે ઉત્પાદન પદ્ધતિમાં અહીંયા માનવ શ્રમ કેવો હતો? ઓછો છે. તો અહીંયા માનવ શ્રમ વધુ અને યાંત્રિક શ્રમ ઓછો હોય. જો અહીંયા યાંત્રિક શ્રમ જે છે એ વધુ હતો, અહીંયા ઓછો હશે, તો તેને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહે છે. તો પેલા છે ને એ વિધાનના મેઇન પોઈન્ટ સુધી પહોંચવું જરૂરી છે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું. એ ખ્યાલ હોય તો આપણે કહી શકીએ કે ભારતમાં એ શા માટે વધારે અનુકૂળ છે. તો શ્રમ પ્રધાન મૂડી પદ્ધતિ, એનો અર્થ પૂછે એક માર્કમાં તો લખી શકીએ જે ઉત્પાદન પદ્ધતિમાં માનવ શ્રમ વધારે હોય, એટલે કે માણસો દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એ વધારે હોય. યાંત્રિક શ્રમ એટલે કે મશીનરીનો જે છે એ શ્રમ ઓછો હોય, તો તેને શું કહેવામાં આવે છે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહે છે. હવે ભારતમાં શા માટે આ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે? ભારતમાં અતિશય વસ્તી હોવાથી બેરોજગારી વધારે જોવા મળે છે. પરિણામે
શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વધારે ને વધારે માનવ શ્રમને ઉપયોગમાં લઈને રોજગારી પૂરી પાડી શકાય છે. તો અહીંયા ભારતમાં જે વસ્તી છે એનું પ્રમાણ વધારે છે અને અતિશય વસ્તીના લીધે બધા લોકોને જો રોજગારી પૂરી પાડવી હોય અથવા તો મોટા ભાગના લોકોને એ રોજગારીમાં દાખલ કરવા હોય તો માનવ શ્રમ આધારિત ઉત્પાદન પદ્ધતિ ઉપયોગમાં લેવી જોઈએ, જેથી મોટા ભાગના લોકોને રોજગારી પૂરી પાડી શકાય. તો એટલા માટે ભારતમાં જે છે એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. આ ઉપરાંત બીજું શું કહી શકાશે? આ પદ્ધતિમાં યાંત્રિક શ્રમ ઓછો હોવાથી તે ઓછી ખર્ચાળ સાબિત થાય છે. તો જો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આપણે દાખલ કરી હોત તો યાંત્રિક શ્રમ વધી જતો હોય છે અને યાંત્રિક શ્રમ વધે તો એના લીધે શું થાય છે? યાંત્રિક શ્રમ જે છે એ વધે તો વધારે ખર્ચ થાય, પરંતુ જો ઉત્પાદન પદ્ધતિ જે છે એ માનવ શ્રમ આધારિત હોય તો ખર્ચ કેવો થાય છે? ઓછો થાય છે. તો આ બંને કારણો ઓછા ખર્ચમાં વધારે લોકોને રોજગારી પૂરી પાડી શકતી હોવાથી ભારત જેવા જે કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્રો છે એમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ. ભારતમાં વસ્તી વધારે છે, વસ્તી વધારે હોવાથી મોટા ભાગના માણસોને કાર્ય પૂરું પાડવા માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. એટલે પેલો એનો ફાયદો એ છે મોટા ભાગના લોકો એમાં કાર્ય કરી શકશે, રોજગારી મેળવી શકશે. બીજો ફાયદો યાંત્રિક શ્રમ ઓછો હોવાથી મશીનરીનો ઉપયોગ ઓછો થાય છે, મૂડી રોકાણ ઓછું કરવું પડે છે, તેથી ઓછી મૂડીએ શરૂ થતી હોવાથી આ પદ્ધતિ ખર્ચાળ પણ ઓછી છે. પછી એનું ઉદાહરણ જોઈ શકીએ આપણે કે ભાઈ કાપડ વણાટ માટે આધુનિક મશીનરી લેવા કરતાં જો વધારે ને વધારે શ્રમિકો રોકવામાં આવે તો એને કામ પણ મળી રહેશે અને બીજું મશીનરીનો ખર્ચ જે છે એ પણ માલિકને ઓછો આવી શકે છે. તો એટલા માટે આ બધા ફાયદાઓને ધ્યાનમાં લઈને આપણે કહી શકીએ ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. તો આ તમામ પ્રશ્નો જે છે બેરોજગારીના ચેપ્ટરમાંથી આપણે જોયા અને એના આધારે આપણે પરીક્ષામાં 2 માર્ક, 3 માર્ક કે 5 માર્કના પ્રશ્નોની તૈયારી કરી શકીએ. આ પ્રશ્નોને એક વખત સારી રીતે લખી અને નોટબુકમાં તૈયાર કરવા. દરેક વિદ્યાર્થીઓ જે છે એ સારા ગુણ મેળવ્યા ચેપ્ટરમાંથી એ અપેક્ષા સાથે બધાને જય સ્વામિનારાયણ.